રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં બેંક અને વીમા કર્મચારી રિક્રિએશન ક્લબ દ્વારા સભ્યોના બાળકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। બેંક અને વીમા કર્મચારી રિક્રિએશન ક્લબ દ્વારા સભ્યોના બાળકો અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓનું સન્માન કરી બધા જ વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામ આપવામાં આવ્યા હતા। સાથે સાથે જે કર્મચારીઓ નિવૃત્ત થયા હોય તેમનું સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ જે કર્મચારીઓએ પ્રમોશન મેળવ્યું હોય કે કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં યુનિયન સ્પોર્ટ્સ ક્લબ ધોરાજીના સેક્રેટરી રણજીતસિંહ જાડેજા અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તો આ ઉપરાંત જુદી જુદી બેંકના તથા LICના મેનેજર તથા કર્મચારીઓ પરિવાર સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને અંતે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના પ્રમુખ જગદીશભાઈ ગામોટ, હરીશભાઈ ત્રિવેદી, દિવેશભાઈ અગ્રાવત તથા અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। કર્મચારી રિક્રિએશન ક્લબ અમે 2007 ફેબ્રુઆરીથી ચાલુ કરી છે અને આજે એની અંદર વિવિધ કાર્યક્રમો અમે કરીએ છીએ, જેમ કે કેરમ ટુર્નામેન્ટ, ચેસ ટુર્નામેન્ટ, ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ, બેડમિન્ટન ટુર્નામેન્ટ, ગરીબોની અંદર તેલ મંદોના લાડુનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ અને એવી જુદી જુદી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ। એ સિવાય જે ક્લબના મેમ્બર છે એમના બાળકોને અમે જેના વિદ્યાર્થીઓ હોય છે એ લોકો જે ઇનામો લેવા માટે મતલબ કે વિદ્યાર્થી સન્માન સમારોહ કરીએ છીએ અને સ્ટેજ ઉપર દરેક વિદ્યાર્થીને બોલાવીએ છીએ અને એ લોકોને જે તે વિષય અથવા તો જે તે સ્ટાન્ડર્ડ પાસ કર્યું હોય એને અમે પ્રોત્સાહિત કરીએ છીએ। તો આજે અમારો લગભગ 2024માં એટલે 17 વર્ષ જૂનો જે કાર્યક્રમ હતો અહીંયા પૂરો કરેલ છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।